તો જો હવે તમે ભેળસેળ કરી તો જગ જાહેર થઈ જશો। આવું થવાનું છે સુરતમાં કે જ્યાં ભેળસેળિયાઓ હવે જગ જાહેર થશે। જો નમૂના ફેલ આયા તો દુકાન બહાર સબ સ્ટાન્ડર્ડનું બોર્ડ લગાવવામાં આવશે। 365 દિવસ તપાસ કરવા સ્થાયી સમિતિએ આદેશ આપ્યો છે। આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થયા, જેમાં વરાછા ગોપાલ ટ્રેડર્સના ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું છે। આ તરફ ભટારના શ્રીજી પાર્લરમાં પણ ટ્રાન્સફેટ વધુ મળી આવ્યું। સીમાડાની ગુરુકૃપા ડેરીના માવામાં ફેટ ઓછી મળી આવી। ફૂડ વિભાગે લીધેલા નમૂનાના રિપોર્ટ સામે આવ્યા છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, હવે એવું નહીં થાય કે ભેળસેળ કરો તો તમે છૂટી જશો દંડની કાર્યવાહી કરીને અથવા દંડ ભરીને, પરંતુ હવે તો બોર્ડ પર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કઈ કઈ દુકાનના નમૂના ફેલ નીકળ્યા? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં એક બાદ એક આરોગ્ય વિભાગ જે રીતના કાર્યવાહી કરી રહ્યું છે ભેળસેળિયાઓ પર, પરંતુ આ ભેળસેળિયાઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। નજીવા રૂપિયા કમાવા માટે લોકોના આરોગ્ય સાથે સીધા ચેરા કરી રહ્યા છે। ત્યારે વધુ એકવાર સ્વાસ્થ્ય માટે ફિટ ઘીના નમૂના ફેલ થયા છે। ખાસ કરીને વાત કરીએ તો વરાછાના ગોપાલ ટ્રેડર્સના પ્યોર ઘીમાંથી વેજીટેબલ ફેટ મળી આવી છે। ભટારના શ્રીજી પાર્લરમાંથી ટ્રાન્સફેટ વધુ મળી આવી છે। સાથે સીમાડાની ગુરુકૃપા ડેરી છે એમાંથી માવામાંથી ફેટ ઓછી મળી આવી છે। ફિટ વિભાગે જે નમૂના લીધા હતા તેમાંથી આ પરીક્ષણની અંદર આ રિપોર્ટ આવ્યો છે। સાથે જ હવે જે સ્થાયી સમિતિમાં પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જે કહે કે તબક્કાવાર દરોડા નહીં પરંતુ કાયમી દરોડા પાડવામાં આવશે। 365 દિવસ તમામ જગ્યા પર જે કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દેવામાં આવે છે। સાથે જ વાત કરીએ તો હવે મોટો અને મહત્વનો નિર્ણય મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી લેવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો હવે નમૂના ફેલ થાય તો દુકાનની બહાર સબ સ્ટાન્ડર્ડનું બોર્ડ મારી દેવામાં આવશે। એટલે કહેવાય કે ભેળસેળિયાઓને સીધા ઓળખી લેવા માટે મહાનગરપાલિકાની આ નવી તરકીબ અપનાવવામાં આવી છે। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।